વિદ્યાર્થી મિત્રો, આપણે ઘન અવસ્થાનું લેક્ચર નંબર 03 જોઈશું. આના અંદર આપણે જોઈશું કે ભાઈ લેટીસ કોને કહેવાય. ત્યારબાદ આપણે કહીશું બેઝિસ કોને કહેવાય, જેનું બીજાના મોટિફ. ત્યારબાદ આપણે બતાવીશું તમને સ્ફટિક બંધારણ કોને કહેવાય, સ્ફટિક બંધારણ કોને કહેવાય, અને એકમ કોષ કોને કહેવાય. તો આપણે આની વાત કરવાની છે, બરાબર. તો ચલો હવે બરાબર ધ્યાનથી જજો. તો પહેલા તો આપણે વાત કરીએ કે જેટલા પણ સ્ફટિક હોય છે ને એ ત્રિપરિમાણમાં હોય છે. દાખલા તરીકે અત્યારે હું તમારી સામે એક સ્ફટિક દોરું છું, બરાબર ધ્યાનથી જોજો આ સ્ફટિકને. જો આની આપણે કહીશું લંબાઈ છે અને પહોળાઈ છે, બરાબર. તો અત્યારે આ 2 ડાયમેન્શનમાં છે. ઓકે, યસ. જો આપણે આ રીતના એની થિકનેસ બનાવી, આની પાછળ પણ આ ટાઈપના આપણે બરાબર પરમાણુને ગોઠવી દઈએ, આની પાછળ, આની પાછળ, આની પાછળ, આની પાછળ, આ રીતના, તો આપણે કહીશું કે આની શું આવી જશે, એક હાઈટ આવી જશે. મીન્સ આની શું આવી જશે, ઊંચાઈ આવી જશે, બરાબર. યસ. તો આપણે કહીશું કે આ લંબાઈ થઈ ગઈ, આ પહોળાઈ થઈ ગઈ અને આ ઊંચાઈ થઈ ગઈ. તો આપણે કહીશું કે આ ટાઈપનો સ્ફટિક હોય છે, ત્રિપરિમાણમાં સ્ફટિક હોય છે. ઓકે, યસ. જો 2D માં આપણે બતાવવું હોય તો 2D સ્ફટિક આ છે, આ આપણો 2D સ્ફટિક. જો આને આપણે પાછળ થપ્પીઓ મૂકી દઈએ તો આપણો 3 ડાયમેન્શન સ્ફટિક થઈ જશે. અને સ્ફટિક એકચ્યુઅલી 3D જ હોય છે, બરાબર, 2D નથી હોતા. આ તો ખાલી આપણે 2D એક એક્ઝામ્પલ લઈએ છીએ 3D ને સમજવા માટે, બરાબર. તો આ મારી પાસે 2D છે, આ છે મારી પાસે 3D છે. હવે ધ્યાન આપજો. હવે તમે જોઈ શકો છો કે આ જે ઘટક કણ છે, આ ઘટક કણનું અવકાશમાં જે સ્થાન છે એ સ્થાન દર્શાવવા માટે હું પોઈન્ટનો ઉપયોગ કરીશ આ રીતના, કે ભાઈ આ ઘટક કણ એના માટે મેં પોઈન્ટ બતાવી દીધો. એ જ રીતના આ ઘટક કણ એના માટે હું પોઈન્ટ બતાવી દઈશ. એ રીતના આ ઘટક કણનું સ્થાન દર્શાવતો આ પોઈન્ટ બતાવી દઈશ. આ ઘટક કણનું અવકાશમાં સ્થાન આ પોઈન્ટ વડે આપણે રિપ્રેઝન્ટ કરીશું. એ રીતના આ ઘટક કણનું અવકાશમાં સ્થાન આ રીતના પોઈન્ટ વડે આપણે રિપ્રેઝન્ટ કરતા જઈશું. યસ. અને રિપ્રેઝન્ટ કરવાથી આ જે બિંદુઓની ત્રિપરિમાણીય ચોક્કસ ગોઠવણી ઉત્પન્ન થાય છે, જે ભાત ઉત્પન્ન થાય છે, આ ભાતને આપણે શું કહીશું, લેટિસ કહીશું. શું કહીશું? આને લેટિસ કહીશું. ચલો, ક્લિયર થઈ ગયું. તો લેટિસ કોને કહેવાય ખબર પડી ગઈ. દાખલા તરીકે આનો મારે લેટિસ દોરવો છે તો આપણે આ રીતના દોરી દઈશું કે ભાઈ આ જે છે અવકાશમાં આનું સ્થાન આ રહ્યું, બરાબર. પછી આ જે ઘટક કણ છે એનું સ્થાન દાખલા તરીકે અવકાશમાં આ રહ્યું, આ ઘટક કણ જે છે એનું સ્થાન અવકાશમાં આ રહ્યું, આ ઘટક કણ છે એનું સ્થાન અવકાશમાં આ રહ્યું. તો આ રીતના આપણે બરાબર અવકાશમાં સ્થાન દોરતા જઈશું, આપણે ઘટક કણના બરાબર સ્થાન દર્શાવતા જઈશું. અને આનાથી એક ભાત ઉપસી આવશે. આ જે ભાત છે એને આપણે શું કહીશું, લેટિસ કહીશું, બરાબર. યસ. આની પાછળ પણ ઘટક કણ છે, તે પાછળવાળા ઘટક કણ પણ આપણે દર્શાવીશું. તો આ રીતના કે દાખલા તરીકે આ ઘટક કણની પાછળ આ ઘટક કણ, તો આપણે આ રીતના બતાવી દઈશું. આ ઘટક કણની પાછળ ઘટક કણ, આ ઘટક કણની પાછળ છે એક, આ ઘટક કણની પાછળ છે. આ રીતના આપણે અવકાશમાં આ રીતના સ્થાન દર્શાવતા જઈશું, બરાબર. યસ. અવકાશમાં આપણા જે ઘટક કણ છે એના સ્થાન દર્શાવતા જઈશું, જેના કારણે એક ભાત તૈયાર થશે. આ જે ભાત તૈયાર થશે, આ ભાતને આપણે શું કહીશું, લેટિસ કહીશું. ચલો, ક્લિયર થઈ ગયું. તો આપણે આ ભાતને શું કહીશું, લેટિસ કહીશું. ઓકે. તો ચલો હું લેટિસની વ્યાખ્યા લખી દઉં, બરાબર. તો આપણો લેટિસ થઈ ગયો. આ 3 ડાયમેન્શન લેટિસ છે, આ 2 ડાયમેન્શન લેટિસ છે. તો આપણે કહીશું લેટિસ કોને કહેવાય, તો આપણે કહીશું સ્ફટિકના અંદર ઘટક કણો ને બિંદુ વડે દર્શાવતા, સ્ફટિકમાં ના ઘટક કણોના સ્થાનને, ઘટક કણોના સ્થાનને બિંદુ વડે દર્શાવતા ઉત્પન્ન થતી બરાબર, ઉત્પન્ન થતી આ ભાત, ઉત્પન્ન થતી આપણે કહી દઈએ બિંદુઓની ત્રિપરિમાણમાં ચોક્કસ ગોઠવણી ને આપણે કહીશું લેટિસ કહીશું, લેટિસ કહે છે. ચલો, ક્લિયર થઈ ગયું લેટિસની વ્યાખ્યા. ઓકે.
હવે એક વસ્તુ ધ્યાન આપજો, તો આ જે છે લેટિસના અંદર આ જે બિંદુ છે એને આપણે કહી દઈએ લેટિસ સ્થાન. શું કહીશું આને? લેટિસ સ્થાન કહીશું, અથવા લેટિસ બિંદુ પણ કહી શકીએ. બરાબર, ધ્યાનથી જોજો. અને આને લેટિસ બિંદુ પણ કહી શકીએ અથવા લેટિસ સ્થાન પણ કહી શકીએ. બરાબર, યસ. હવે આપણે કહીશું કે આ જે છે અહીંયા કોઈ ને કોઈ ઘટક કણ હશે. બરાબર, ઘટક કણ પરમાણુ હોઈ શકે, અણુ હોઈ શકે, આયન હોઈ શકે અથવા ધન વિભાજિત કર્નલ હોઈ શકે. હવે આ જે ઘટક કણો છે એને આપણે અહીંયા કહીશું મોટિફ અથવા બેઝિસ. તો ચલો, બેઝિસ કોને કહેવાય? બેઝિસ યા તો મોટિફ. મોટિફ કોને કહેવાય? તો આપણે કહીશું પરમાણુ, બરાબર, આયન કે પરમાણુઓનો સમૂહ જેને કહેવાય અણુ, કે ધન વિભાજિત કર્નલ. ધન વિભાજિત કર્નલ, બરાબર, ને આપણે શું કહીશું? બેઝિસ કહીશું, ને બેઝિસ કહે છે. બરાબર, ધ્યાન આપજો. ઓકે, હવે ધ્યાન આપજો. જો બેઝિસ ને આપણે અહીંયા લેટિસ સ્થાન ઉપર મૂકી દઈએ તો આપણી એક આપણે કહીશું કે એક રચના તૈયાર થઈ જશે જેને આપણે કહીશું સ્ફટિક બંધારણ. બરાબર, તો ધ્યાન આપજો. લેટિસ અને બેઝિસ ભેગા થઈ જાય એટલે શું બની જાય? શું બની જાય? સ્ફટિક બંધારણ તૈયાર થઈ જાય. શું બની જાય? સ્ફટિક બંધારણ તૈયાર થઈ જાય. તો હું હવે લખીશ અહીંયા સ્ફટિક બંધારણ કોને કહીશું? અહીંયા જ સ્ફટિક બંધારણ કોને કહીશું? ધ્યાન આપજો. તો સ્ફટિક બંધારણ તો આપણે કહીશું આ લેટિસ પ્લસ બેઝિસ, તો ક્રિસ્ટલ સ્ટ્રક્ચર તૈયાર થઈ જશે. આને કહેવાય ક્રિસ્ટલ સ્ટ્રક્ચર. ક્રિસ્ટલ સ્ટ્રક્ચર કહીશું આને. બરાબર, સ્ફટિક બંધારણ કહીશું. ક્રિસ્ટલ એટલે સ્ફટિક અને સ્ટ્રક્ચર એટલે બંધારણ. તો આને કહીશું સ્ફટિક બંધારણ. તો ધ્યાન આપજો, આ લેટિસ કઈ જ નથી, એક સ્થાનો છે. બરાબર, દાખલા તરીકે તમારા સ્કૂલના રૂમના અંદર જે ખાલી બેન્ચીસો હોય છે એ લેટિસ છે, અને તમે જે બેન્ચીસો પર જઈને બેસવાના છો એ બેઝિસ છે, મોટિફ છે. જ્યારે તમે બેન્ચીસ ઉપર જઈને બેસી જશો તો આપણો ક્રિસ્ટલ તૈયાર થઈ જશે. સમજી ગયા ને? તો ક્રિસ્ટલ કોને કહેવાય? તો લેટિસ પ્લસ બેઝિસ ને આપણે શું કહીશું? ક્રિસ્ટલ કહીશું. તો લેટિસ કઈ જ નથી, સ્થાન બતાવે છે કે ભાઈ ત્યાં પરમાણુ હોય છે એમ. બરાબર, સમજી ગયા? અને બેઝિસ શું છે? પરમાણુ કહેવાય, યા તો પછી આયનો કહેવાય, યા તો પછી આપણે કહી દઈએ કે ભાઈ પરમાણુ અણુઓ કહેવાય, પરમાણુનો સમૂહ જેને કહેવાય અણુઓ, યા તો ધન વિભાજિત કર્નલ કહેવાય. ચલો, ક્લિયર થઈ ગયો? યસ. હવે ધ્યાન આપજો, એકમ કોષ કોને કહેવાય? બરાબર, એકમ કોષ કોને કહેવાય? તો બરાબર ધ્યાનથી જોજો કે આ જે આપણે સ્ફટિક તૈયાર કર્યો, આ સ્ફટિકને જ્યારે આપણે એ બિંદુઓને આ રીતના સીધી લાઈનથી, સીધી લીટીથી જ્યારે જોડી દઈએ, બરાબર, સીધી લીટીથી જોડી દઈએ ત્યારે આપણો જે લેટિસ છે એની ભૂમિતિ, એને ભૌમિતિક આકાર વ્યક્ત થાય છે. બરાબર, હવે તમે જોઈ શકો છો આના અંદર નાનામાં નાનો તમે ભાગ લઈ લો. બરાબર, આમાં નાનામાં નાનો ભાગ કયો છે? જેનું સતત પુનરાવર્તન થવાથી શું બની રહેલું છે? તમારો આખો લેટિસ બની રહેલો છે. એવો નાનામાં નાનો ભાગ પસંદ કરો. તો આપણે કહીશું આ રહ્યો નાનામાં નાનો ભાગ. યસ, જેનું સતત આના અંદર પુનરાવર્તન થવાથી શું બનશે? તમારો આખો લેટિસ. જુઓ, ફરીથી એવો જ, ફરીથી એવો, ફરીથી એવો, ફરીથી એવો. તો સતત પુનરાવર્તન થવાથી આખો લેટિસ બની રહેલો છે. આ નાનામાં નાના ભાગને આપણે શું કહીશું? એકમ કોષ કહીશું. બરાબર, સમજી ગયા? દાખલા તરીકે જુઓ, હું તમને બતાવું આના અંદર. બરાબર, ધ્યાનથી જોજો. હા, મારી પાસે લેટિસ છે. તો બરાબર ધ્યાનથી જોજો. આ જો મેં લેટિસ પોઈન્ટોને આ રીતના જોડી દીધા. બરાબર, આ લેટિસ પોઈન્ટને મેં આ રીતના જોડી દીધા. બરાબર, ધ્યાનથી જોજો. આ મેં પાછળના લેટિસ પોઈન્ટને જોડી દીધા. બરાબર, આ પાછળના લેટિસ પોઈન્ટોને મેં આ રીતના જોડી દીધા. ચલો, હવે હું એક કામ કરું છું, આગળના લેટેસ્ટ પોઈન્ટોને પણ આ રીતના હું જોડી દઉં છું. જો, બધા લેટેસ્ટ પોઈન્ટોને મેં જોડી દીધા. તો એક ભૂમિતિ તૈયાર, એક ભૌમિતિક આકાર તૈયાર થશે.
યસ, જોડી દીધા. યસ, તો જો એક ભૌમિતિક આકાર તૈયાર થશે એ આ રીતના જોડી દો. યસ, હવે તમે આને બરાબર ધ્યાનથી જોજો. આમાં નાનામાં નાનો ભાગ કયો છે જેનું સતત પુનરાવર્તન થઈ રહેલું છે અને આખો લેટિસ બની રહેલો છે? તો તમે કહી શકો સાહેબ આમાં નાનામાં નાનો ભાગ મને તો આટલો દેખાય છે, આમાં આ ભાગ દેખાય છે નાનામાં નાનો. બરાબર ધ્યાનથી જોજો, આ નાનામાં નાનો ભાગ છે, દેખાય છે આ છત જુઓ, એ આ નાનામાં નાનો ભાગ છે જેનું સતત શું થઈ રહેલું છે? પુનરાવર્તન. ફરીથી જો આ પુનરાવર્તન થઈ રહેલું છે, ફરીથી આ પુનરાવર્તન થઈ રહેલું છે. તો આ નાનામાં નાનો ભાગ કે જેનું સતત પુનરાવર્તન થઈ રહેલું છે અને આખો લેટિસ તૈયાર થઈ રહેલો છે, આ નાનામાં નાના ભાગને આપણે કહીશું એકમ કોષ. બરાબર, આ નાનામાં નાના ભાગને આપણે શું કહીશું? એકમ કોષ. તો ચલો એકમ કોષની હું વ્યાખ્યા આપી દઉં. તો ચલો એકમ કોષ કોને કહીશું આપણે? યુનિટ સેલ, જેને કહીશું એકમ કોષ. તો આપણે કહીશું લેટિસનો નાનામાં નાનો ભાગ, લેટિસનો નાનામાં નાનો ભાગ કે જેનું ત્રિપરિમાણમાં, 3D પુનરાવર્તન થવાથી આખા સ્ફટિકની રચના થાય છે. આખા સ્ફટિકની રચના થાય છે. આવા નાનામાં નાના ભાગને આપણે શું કહીશું? એકમ કોષ કહીશું. એકમ કોષ કહે છે. બરાબર, તો આપણે કહીશું લેટિસનો નાનામાં નાનો ભાગ. બરાબર, નાનામાં નાનો ભાગ. તો લેટિસનો નાનામાં નાનો ભાગ. બરાબર, લેટિસનો નાનામાં નાનો ભાગ કે જેનું સતત પુનરાવર્તન થવાથી ત્રિપરિમાણમાં આખું લેટિસ તૈયાર થાય છે. આવા નાનામાં નાના ભાગને આપણે શું કહીશું? એકમ કોષ કહી દઈશું. તો આ એકમ કોષની વ્યાખ્યા થઈ ગઈ. ચલો, ક્લિયર થઈ ગયું? બોલો, લેટિસ કોને કહેવાય? ખબર પડી ગઈ? યસ. બેસિસ કોને કહેવાય? ખબર પડી ગઈ. લેટિસ અને બેસિસ ભેગા થાય એટલે શું બની જાય? ક્રિસ્ટલ સ્ટ્રક્ચર ખબર પડી ગઈ. એકમ કોષ કોને કહેવાય? ખબર પડી ગઈ. ઓકે, ચલો હવે હું તમને બતાવીશ કે લેટિસની ખાસિયતો કઈ છે. તો ધ્યાન આપજો. લેટિસની ખાસિયતોમાં પહેલા આપણે લખીશું કે લેટિસમાં આ જે અહીંયા જે પોઈન્ટ છે, આ પોઈન્ટને આપણે શું કહીશું? તો લેટિસ સ્થાનો કહી દઈશું. પહેલી ખાસિયત આ. બીજી ખાસિયત, આ લેટિસ સ્થાનો જે છે, આ લેટિસ પોઈન્ટ જે છે, એ પોઈન્ટ આપણને શું રિપ્રેઝન્ટ કરે છે? શું બતાવે છે? તો આપણને બતાવે છે ઘટક કણ. બરાબર, આ બીજી ખાસિયત. ત્રીજી ખાસિયત, આ લેટિસના પોઈન્ટોને જો તમે જોડી દેશો તો એક ભૌમિતિક આકાર વ્યક્ત થશે તમારા લેટિસનો. હા, અને ચોથી ખાસિયત કે આ લેટિસનો આ નાનો ભાગ કે જેનું પુનરાવર્તન થઈને આખો સ્ફટિક તૈયાર થાય છે, આવા નાના ભાગને આપણે શું કહીશું? એકમ કોષ. તો એક વખતે આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે ભાઈ લેટિસની ખાસિયતો જણાવો. ચલો હું લેટિસની ખાસિયતો લખી દઉં. લેટિસની ખાસિયતો. તો જુઓ, પહેલા આપણે લખી દઈશું કે ભાઈ લેટિસ માના બિંદુઓને, બોલો શું કહીશું? લેટિસ પોઈન્ટ અથવા લેટિસ બિંદુ કે લેટિસ સ્થાન કહે છે. ઓકે, ચલો બરાબર. યસ. ચલો બીજી ખાસિયત. તો બીજી ખાસિયત આપણે લખીશું કે લેટિસ બિંદુઓ જે છે, તો આપણે કહીશું લેટિસમાંના લેટિસ બિંદુ શું બતાવે છે આપણને? લેટિસ બિંદુ શું બતાવે છે? તો ઘટક કણનું પ્રતિનિધિત્વ કરે છે. લેટિસ બિંદુ ઘટક કણનું પ્રતિનિધિત્વ કરે છે, જે પરમાણુ, બરાબર, યા તો ગ્રુપ ઓફ પરમાણુ કે પછી પરમાણુનો સમૂહ. પરમાણુનો સમૂહ એટલે શું કહેવાય? અણુઓ કહેવાય ને યાર. યસ. તો પરમાણુઓ મીન્સ પરમાણુ, અણુ, આયન કે ધન વીજભારિત કર્નલ.
છે. બરાબર, તો આપણે કહીશું લેટિસમાંના લેટિસ બિંદુ ઘટક કણનું પ્રતિનિધિત્વ કરે છે, જે પરમાણુ, અણુ, આયન કે ધન વિભારિત કર્નલ હોઈ શકે. ઓકે, ચલો ત્રીજી ખાસિયત, આ લેટિસ બિંદુઓને આપણે જોડીશું તો જે ભૌમિતિક આપણે કહી શકીએ આકાર વ્યક્ત થશે. તો લેટિસ બિંદુઓને સીધી લીટીથી જોડવાથી લેટિસનો ભૌમિતિક આકાર વ્યક્ત થાય છે. લેટિસનો ભૌમિતિક આકાર વ્યક્ત થાય છે. ચલો, આ ત્રણ ખાસિયત ક્લિયર. બરાબર, લખી દો ચલો જલ્દી ફટાફટ. હવે હું ચોથી ખાસિયત લખું છું. તો પહેલી ખાસિયત કઈ લખી મેં, એક વખત ફરીથી મને રિપીટ કરીને બતાવો. પહેલી મેં લખ્યું કે ભાઈ આ લેટિસમાંના આ જે બિંદુ છે એને કહીશું લેટિસ સ્થાન અથવા લેટિસ પોઈન્ટ કહી દઈશું. બરાબર, બીજી ખાસિયત એ છે કે આ જે લેટિસ પોઈન્ટ અથવા લેટિસ સ્થાન છે એ આપણને ઘટક તત્વનું પ્રતિનિધિત્વ કરે છે. અને ઘટક તત્વ શું હોઈ શકે? ઘટક કણનું પ્રતિનિધિત્વ કરે છે. ઘટક કણ શું હોઈ શકે? પરમાણુ, અણુ કે આયન કે ધન વિભારિત કર્નલ હોઈ શકે. અને ત્રીજી ખાસિયત શું છે? જો આ ઘટક કણોને આપણે સીધી લીટીથી જોડી દઈશું તો એક લેટિસની ભૌમિતિક રચના કઈ છે એ આપણને ખબર પડશે. તો એની ત્રીજી ખાસિયત થઈ ગઈ. ચલો, ચોથી ખાસિયત એ છે કે સ્ફટિક લેટિસ જે છે એનો નાનામાં નાનો ભાગ કે જેનું પુનરાવર્તન થાય છે એને આપણે શું કહીએ છીએ? એકમ કોષ કહીએ છીએ. તો લેટિસનો નાનામાં નાનો ભાગ કે જેનું ત્રિપરિમાણમાં પુનરાવર્તન થવાથી લેટિસ બને છે. આવા નાનામાં નાના ભાગને શું કહેવાય છે? એકમ કોષ કહે છે. ચલો, ઓકે, તો આ સ્ફટિકની ખાસિયતો થઈ ગઈ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા લેક્ચર નંબર 03 આપણો આજનો ટોપિક પૂરો થાય છે. યસ, હવે આપણે નેક્સ્ટ તમને બતાવીશું કે 2D જે સ્ફટિક હશે, બરાબર, યસ, એના જે આપણે કહી દઈએ લેટિસ પોસિબલ જે છે એ તમને બતાવીશું અને એના અંદર જે એકમ કોષ હશે એ બતાવીશું. તો આપણો નેક્સ્ટ લેક્ચર જે બનશે એ કોના પર બનશે? તો 2D માં પોસિબલ લેટિસ અને એના એકમ કોષ. અને એ જ રીતના આપણો એના પછીનો જે લેક્ચર બનશે 3D માં પોસિબલ લેટિસ અને તેના એકમ કોષની આપણે વાત કરીશું. તો નેક્સ્ટ લેક્ચર જે બનશે એ 2D ના અંદર પોસિબલ લેટિસ, તો 2D ના અંદર કેટલી ભાતો પોસિબલ છે એની આપણે વાત કરીશું. તો ચલો, ઓકે, તો અહીંયા સુધી આપણે રાખીશું.